જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે અને આજે બપોરે બ્લોગ સ્ટાર્ટ કરું. આજનું ને આપણે રોજનું થઈ ગયું. બપોરે બ્લોગ સ્ટાર્ટ થાય ક્યાં રહું ખબર ટાઈમ નથી તો થઈ જાય આમાં. તો 10 વાગે ઉઠો, પછી ગામમાં ગયા હતા હું મારી મમ્મી અને થોડુંક સબ્જી ને થોડુંક કરિયાણાની વસ્તુ લેવા ગયા હતા. પછી એ લાઈને આવ્યા બપોરે લગભગ 1 સવા 1 પછી ઘડીક ફોન સાદી મેં ઘડીક ઘૂસતા આવ્યા જેવું બધું કર્યું અને ચાર્જિંગ થઈ ગયું. મેં ચાલો બ્લોગ સ્ટાર્ટ કરીએ. નાવા ધોવાનું બાકી છે જે ટી શર્ટ સવારે પહેર્યું હતું પછી નાવાનું બાકી. ના પેલા ખાવું છે કેમ કે અત્યારે વાગ્યા કેટલા હું કાંઈ નહીં બોલું. તો 1:30 થઈ ગયા ને ખાવાનું જમવાનું બાકી છે જી. અને અમે શાનું બનાવું શાક? તું કેસો ડોડાનું બનાવું મકાઈનું, પણ હું કહું છું ભીંડાનું પીરું ખાઈ લે ને. ભીંડા શાકમાં ન કહો, મકાઈ લઈને આવ્યા છે ક્યાંક નહીં. તો મસ્તી મને દેખાય ને મકાઈ, મેં મકાઈ લઈ લેવી છે ગામમાંથી. એવું સબ્જીને એવું લેવા હતા, કરિયાની વસ્તુ થોડુંક લેવા. તો હવે બનાવવું છે મકાઈનું શાક. એકદમ કાંઈ ન કરે, મસ્તીનું બને. મને બનાવતા હોતા આવડે છે, વાંધો નહીં આવે. શાક બનાવતા મને થોડું ઘણું ફાવે, થોડું ઘણું ને ઓળખમાં ફાવે જ તે. શાક તો બને નાખ ગમ્યું. પછી બીજું કાં આગળની પ્રોસેસિંગ જે આવે ને રોટલી, એ મને ન આવડી. એવું ન આવડે, મને ન આવડી. તો બનાવવાનું છે મકાઈનું શાક. તો મકાઈનું શાકમાં હું બનાવવાનું, હું નાખવાનું છે ને બધું પેલા સોરી હું ભેગો કોણ છે એટલે તમને બધું બતાવી દઉં બરોબર. તો મિત્રો આપણે 1-2 ટમેટા લઈ લીધા, એકદમ ધોઈ કાઢીને મસ્તીના મરચાં, એક મરચું લીધું, 2 ટમેટા લીધા, 3 મકાઈ લીધી છે અને 3 ડુંગળી. તો મસ્તીનું બધું કટિંગ કરી લેવી. આ કટિંગ કરવાનું છે ને આ 3 ડોડા મકાઈ છે ને એમાં ડોડા જ કીધી. એટલે મકાઈ છે ને એને બાફવાની છે અને બાફા મેં કીધી પછી બફાઈને કે આપણે કટિંગ કરી નાખીએ બરોબર. હું તમને બતાવી યાર મારી રેસીપી ખુદની કીધી બનાવવાની છે, તમે કમેન્ટ કરજો બરોબર. તો અત્યારે કન્ટિન્યુ. તો મિત્રો આપણે આ મકાઈની કટિંગ કરી લીધી છે ને મકાઈની કટિંગ કાંઈક આ પ્રકારની કરી છે. બુર્જ ખલીફા બનાવ્યો છે તમારા ભાઈ, એની ભેગું થાય ને કે પડશે બધું. તો હવે આને બાફા મેકી દેવી અને આનું બધું કટિંગ કરી લેવી. આમ કરું છે કટિંગ, એ આમ કરું ને એટલે મકાઈ બફાઈ જાય અને આનું બધું કટિંગ કરી લેવી. ટન ટન ટન. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ બધું વસ્તુ ડન કરી નાખ્યું છે. જો ડુંગળી કટિંગ કરી નાખી, ટમેટા કટિંગ કરી નાખ્યા, મરચાં કટિંગ કરી નાખ્યા. આ છે લસણવાળું મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, આ કોરું મરચું છે મતલબમાં પાવડર મરચું, મીઠું અને તેલ. બધું કામ ડન કરી નાખ્યું છે. મારી મમ્મીને ખબર ન કરે બધા આવું ફતવા કર્યો તો મારી પાડી દે. એટલે એ સિરિયલ જો ક્યાં પહોંચાડી દેવાનું છે આ બધું ને. આ ખાઈ પીને ભાગી લાવે ને કે મારી પીછડા પાડી દે. કેમ કે આવું બધું કર્યું હોય ખીજાય તો ખીજાય. શાક બનાવેલું છે અમે ખાતું ને આ કરવાનું. તો હવે છે ને આપણે આની આગળની પ્રોસેસિંગ ચાલુ કરવી. આની અંદર તેલ નાખવી, પછી જે આગળ થતું હોય એ કરીએ બરોબર. તમને લોકોને ખબર છે નહીં ખબર હોય તો જોયા કરો. કેમ કે હવે અમુક લોકોને બનાવવાનો શોખ હોય એ બનાવતા અમારી જેમ શોખીન જેવડું હોય ને. તો અલગ કન્ટિન્યુ બનાવવું બધું, આ બધું કામ ડન કરવા મળું, બનાવવા મળું અને આ બધું બની જાય ને એટલે અત્યારે સિનેમેટિક બધું વ્યૂ બતાવે. પછી બની જાય ને કમ્પ્લીટ પછી આપણે મળીએ બરોબર. ફાઇનલી મિત્રો તમારા ભાઈ શાક એકદમ ચાકા જેવું બનાવ્યું. તમે લોકો જો એકવાર કમેન્ટ કરો. હે કાંઈ ઘટે? હું કે એકદમ ગાડા શાક, એકદમ ઘાટું એમ. આ લીંબુ મરચું, આ એટલે શું કે લીંબુ ને મીઠાવાળી ડુંગળી છે. એકદમ શાક મસ્તીનું ચાકા જેવું બનાવું. મોઢામાં પાણી આવવાનું કેમ ભૂખી રહી. છાશ એકદમ બીડા ગ્લાસ, ગન્ને કાની છાશ કા ગ્લાસ. પછી એક રીંગ છે અને 3 રોટલી છે. 3 રોટલી બઠ્ઠા પડી રહી. મેં 3 તો પાનમાં લીધી છે. તો હવે જમી લેવી ને એકવાર ટેસ્ટ કરીને તો બતાવું શાક કેવું. નકર તમને એમ થાય કે આ શાક મેં શાખ્યું જ નથી હજી. કાંઈ ન ઘટે. મમ્મી અંદર કાઢે મજા નથી ને
એને બેઠો ભાઈ તબિયત ખરાબ છે આજ બ્લોગમાં નહીં આવે એમ કાંઈ ન કરે મસ્ત એનું ટાસ્કા જેવું શાક બીનું જમીન નિરાતે મળી નાહી ધોઈને નાવું જ ને ખાઈને પછી બરોબર તો ફાઇનલી તમારા ભાઈ ખાઈ લીધું છે કે જમી લીધું મસ્ત મજાનું અને ટી શર્ટ બદલી ગયું કારણ કે ટીકડી લઈ લીધી છે કેમ કે નાવું તો ભાઈ 5 વાગી જાય 4 વાગી જાય 5 વાગ્યા પછી દવાખાનું હાડા બધા બંધ થઈ જાય તો જાવું ચારે ને આવું ચારે બધું લોસો થાય ને તો હાથ તો ધોઈ નાખીને ફટાફટ રેડી થઈ ગયો અને ઓલા ભુરાણ ભાઈ એના મગજમાં સદમાં લાગી ગયો છે ઢીલો ગયો ને એમાં થોડુંક એમાં માંદો પડી ગયો ને થોડું ઘણું મેન્ટલી હેલ્થ ખરાબ થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય તો લઈ જાઉં દવાખાને અને બાકી તો શું કહું કાંઈ નહીં કન્ટિન્યુ તો મિત્રો અત્યારે અમે ક્રિકેટ ગ્રાઉન્ડે આવીને બેઠા છીએ કારણ કે આગળ બધા આવશે રમવાવાળા કારખાના છૂટા થાય ને તો અમે દવાખાને લઈ ગયા હતા સોરી બાટલો હડાવ્યો ને એક ઇન્જેક્શન બાટલામાં દીધું છે તો અત્યારે આરામમાં છે અત્યારે તડકા રોજ ઘરે બિચારું રહીને એમાં કાંક તો મગજ બેડમાં છે મેં કીધું આટો મરી ગયો એને સુઈ ગયો આટો મરવા લઈને આવ્યા તને સુઈ ગયું દવાખાને જતા ઓલા પણ જતા ત્યાં સારું ન થયું આપણે ધક્કો અહીંયા કેમ ખાવો એમ થાય ને સારું થઈ ગયો તો અહીંયા ધક્કો ખાતો સારું નહીં થયું તો ધક્કો નથી ખાતો અહીંયા ડાયરેક્ટ સરકારીમાં જા ઇલાજ કરાવ્યો ને બધું કામ ડન કર્યું પછી અહીં ડાયરેક્ટ અહીંયા આવ્યા ઘરે જા મારી મમ્મીને કીધું હું ઘરે પગી જા અને મોટું બતાવવાનું પૂરાનું પછી લઈને સીધા આવી આવ્યા તો એવું બધું સારા બધા આવશે કરી બેસીશું ને પછી કશા ઘરે જઈએ બરોબર મિત્રો આપણે વાડીમાંથી ઘરે આવી ગયા છીએ અંધારું થઈ ગયું છે અત્યારે ફેસલા ચડતા ગયા ને અંધારું રસોઈ બાકા જીગી વાળું છે અને થાંભલે લાઇટ નથી થતી આ થાંભલે લાઇટ થાય આજ ક્યાંય લાઇટ નથી થતી તો હવે આપણે જવાનું છે મંચુરિયન લેવા કારણ કે અમારા ઘરે બહારનું વસ્તુ ખાવાના મંચુરિયન આવે બીજું કાંઈ આવતું જ નથી તો એવું બધું છે મિત્રો તમે શું કરો છો યાર એડવેટ આવે હવે અમારે તો કન્ટિન્યુ અત્યારે મંચુરિયન લેવાનું છે કાંક દાબેલી લાવી છે એવું બધું નાનું મોટું વસ્તુ કાંઈક ખાવા પીવાનું લાવવાનું છે બરાબર તો અત્યારે આજ તો ખાવાનું નકરું આવ્યું કાં બરાબર બીજું કાંઈ શૂટ કર્યું નથી તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મંચુરિયન લેવા અને મંચુરિયન આપણું બને છે અત્યારે ફોનમાં સાદી કોડવાય ચડાવો આપણે આવ્યા એટલે પાવર બેગ જોઈએ આઈફોનમાં આપણે આઈફોન આકાર લેવો આકાર આઈફોન બતાવ તારો ભાઈ તારો આઈફોન બતાવ 13 વાહ મંચુરિયન આ બધા ભેગું કરી લીધું આમ જો આપણે શું ભેગું કરતા હતા આ બધા ભેગું કરતા આ બધું આ બધાને રૂપી લીધા જો ક્યાંય ગ્રાહકને લઈને આવે છે અહીંયા એટલા માટે દુકાને નહીં એટલે આને ઘણો ફાયદો છે તો તાર દુકાન વિશે કાંઈક 2 શબ્દ કહેવત થઈ જાય હવે એક કામ કર્યું આનો વ્લોગ બની નાખ્યું ફૂડ વ્લોગરનો બોલ આકાશ શું કાંઈ કામ કરે કહેવાનું છે તારે કાંઈ કહેવાનું છે રામ રામ તારું શું કામ છે નેપાળ ભાઈ નેપાળ છે એવો ધંધો કરવા આપણે અહીંના ધંધો ન કરીએ ત્યારે નેપાળ ત્યાં ધંધો કરે બોલો તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે અને મારા મમ્મી અત્યારે રસોઈ બનાવે છે મમ્મી શું બનાવો છો રોટલા ને ભાજી ભાજી બનાવે છે ભાજી અને મંચુરિયન ને એવું મૂક્યું છે ખાઈ લે આગળ ખાવું છે આ બધા પૂછ્યા છે ખાઈ ખાઈને અમે શું કહું લઈ આવી દીધું સારું કે મિત્રો ના કરતા ના પાડ દે લઈ આવી તો એમ પેલા જ નાખ રહી હા એમ મમ્મી એવું કીધું જ્યારે પૂછ્યું ચાંદ થાય તો કઈ લઈ આવી જ નથી દેતા કે લા પી આ મુકાભાઈ હું હાલે હા શાંતિ હવે બીજું ટ્રેક્ટર લેવું છે કા જૂનું ટ્રેક્ટર માં દઈ દેવાનું છે હવે જોયેલા મને નથી દેવું ઓલું કાલ કેતા ને દેવું છે એમ એકદમ એસે હાલત બદલ ગઈ ક્યાં બતાવું મેં મતલબમાં કાલ બપોરે ખાવા બેઠે ને એ કહેતા હતા ટ્રેક્ટર નાનું છે મેં એ દઈ દેવું છે ને બીજું લેવું છે અને પપ્પા આપણે બ્લોકમાં ટ્રેક્ટર બતાવો ટ્રેક્ટર કોઈ માનશે એને ટ્રેક્ટર લઈને આવ્યા એમ ક્યાંક ટ્રેક્ટર કાઢવું જોઈએ બહાર હવે ક્યાંક બહાર કાઢો હોય ને અત્યારે બધા કામ ઉપર જાય ને એટલે એનો ભેગું થાય બાકી તો માની લેજો માનશું જ પછા ને કે માનશું એની કાં ટ્રેક્ટર છે કે નહીં લારી બહાર પડી લારી તમને દેખાડે ટ્રેક્ટર આવે છે ને છોકરા વીસી નાખે ટ્રેક્ટર ત્યાં મીચ આવી છે અત્યારે તો એ બધું પછીનું છે અને અત્યારે આ બધું લઈને આવે ને હવે વાટે શું તો મિત્રો આપણે મંચુરિયન એકદમ ઠલવી દીધું છે હવે આની અંદર પાવડો મારવાનો છે પાવડો મારવાનું કામ કોનું છે આ બેનનું મને મંચુરિયન મોસું એનું કામ છે દાબેલી મને મંચુરિયન મોસું ભાવે ચાઇનીઝ ભાવે પછી તો લાવી ન દીધું શું કહેવાય ચાઇનીઝ નહીં શું કહેવાય શું કે ચાઇનીઝ મને શું કહેવાય
પણ તમારે ક્યાં ખાવું મારે ખાવું ને પણ આ મંગાવ્યા અમે હું કહ્યું કે હીરું જેવું આવે પછી આ ખાતી બંધ થઈ જાય કાંઈ ન થાય મેકો તો નહીં હતા ગમે એવું ઝેર કોસલા નાખેલું હોય તો કેવા છે તો ખરી આ બધા એ ખાઈ લેવું હડકાયા ખાઈ લેવું આ બધાને ખાઈ લેવું મને પણ ચાઇનીઝ ભાવે મંચુરિયમ નો ભાવે તને ભલે ન ભાવે મને આવું મંચુરિયમ ને ઓછું ભાવે મને આમ તો હાથે આવું બધું બનાવી આવું હા જીવન બધા જીવન દેખાડો આ જીવ રોજા મને ભાડે છે હું રિએક્શન દઈ નહીં ચાંગી છે જીવ મંચુરિયમ ની જે મામો આવ્યો એકાદી ગોળી ખાઈ કેવું સ્વાદ છે સ્વાદથી તો ટેસ્ટી લાગે છે જીવન છે ને દેખાડ તો મિત્રો અત્યારે મેં મઢુલિયા બેઠા છીએ આપણે હું ડેઈલી મતલબ બ્લોગ અપલોડ કરું ને અપલોડ કરવાનો આ જગ્યાએ તે મને ભૂલાઈ ગયું મંચું એન્ડિંગ મેં ઘરે આપી દીધી છે તે મંચું ખાઈ ડાયરેક્ટ વિજાવો તો બહાર મસાલો ખાધો ને મને ભૂલાઈ ગયું પછી એડિટિંગ કરતો ને તો ખબર પડી કે લે લાસ્ટ ક્લિપ તો બાકી છે તો હું પ્રદીપ બે આટો મારવા આવ્યા હતા અમે ધારમાં ધારા કે નવરો છું કે હાલને તો અંબે આવ્યા અહીંયા હવે અપલોડ કરશું અત્યારે લગભગ કેટલી ફોનમાં કેટલા વાગ્યા હતા હાથને 50 મિનિટની વાર છે તો લાસ્ટ ક્લિપ તો એડિટિંગ કરી નાખે બાકી બધું ડન થઈ ગયું છે અને એક્સપોર્ટ કરી દેવું બરોબર તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય